જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વિષ્ણુ, આ છે પાલકની પ્યુરી. પાલકને છે ને પહેલાં મેં શું કર્યું, સરખી રીતે ખાસી કરીને ગરમ પાણીમાં એને 5 મિનિટ ઉકાળી લીધું અને પછી ઠંડુ કરીને એને પીસી લીધું છે, વગર જલ પધરાવ્યા વગર. એમાં જલ નહીં પધરાવવાનું, એમનેમ ખાલી પાલકને પીસી લેવાનું છે. પાલક માપમાં એની 1 કપ એની પ્યુરી થઈ છે, પાલકની પેસ્ટ છે 1 કપ છે. હવે એમાં આપણે બેસન કેટલું પધરાવવાનું, જેટલું પાલકની પ્યુરીમાં જલ નહીં પધરાવવાનું, જેટલું એમાં બેસન સમાય, આપણે ગાંઠિયાનો લોટ જેમ બાંધીએ છીએ એટલું અહીંયા લોટ આપણે પધરાવવાનું છે. પાલક કેવી રીતે બ્લાન્ચ કરીએ તો લગભગ સૌને ખબર જ હોય, કે એટલે એ વિડીયો નથી દેખાડ્યો, ખાલી એની પેસ્ટ મેં બનાવી લીધી. હવે અહીંયા મેં લીધું છે નાની ચમચીના માપથી 4 ચમચી અને મોટી ચમચીનું માપ કહું તો 2 ચમચી ઘી, અજમા, સિંધાલું, હિંગ, શ્યામ તીખા, તીખાસ માટે શ્યામ તીખાનો ઉપયોગ કર્યો છે. આપણે લાલ મરચાંનો ઉપયોગ કરી શકો, સાથે તલનું ટેક્સચર એમાં ખૂબ સુંદર આવશે. હવે આપણે લોટ એને આપણે સરખું બાંધી લેવાનું છે. હવે એમાં જલનો ઉપયોગ નહીં કરવાનો, એ ધ્યાન રાખવાનું, કારણ કે પાલકની પ્યુરી પહેલાંથી જ છે, તો એમાં જેટલો લોટ સમાય તો એટલે 1 કપ જો પાલકની પેસ્ટ હશે તો કમસે કમ આમાં 2.5 થી 3 કપ લોટ સમાશે, બેસન 2.5 થી 3 કપ સમાઈ જશે. તો અહીંયા આપણે ખાલી દેખાડતી જઉં છું કે એકસાથે જો મેં લોટ નહોતો પધરાવ્યો, થોડું થોડું કરીને જ લોટ પધરાવી રહી છું, કારણ કે જો એકદમ ઢીલું છે. જો ઘસવાના હોય ને ચારેથી તો પછી ઢીલું હશે તો સુંદર થશે, પણ જો આપણે સંચામાંથી પાડવો હોય તો બહુ ઢીલું હશે તો સંચામાંથી સરખું નીકળશે નહીં, આખું ચીપકી જશે, એટલે ચોંટી જશે, તો સરખું નહીં થાય. તો આમાં થોડું થોડું કરીને હું લોટ આમાં પધરાવી રહી છું, એટલે લોટ એટલે બેસન. તો આજે આપણે જે સામગ્રી કરી રહ્યા છીએ ખૂબ સુંદર અને ખૂબ નૂતન સામગ્રી છે. આજે આપણે કરી રહ્યા છીએ પાલકના ગાંઠિયા. મેં પાલકની પૂરી આપ સૌ સાથે શેર કરી છે, પણ પાલકના ગાંઠિયા ખરેખર ખૂબ સુંદર થઈ છે. આ સામગ્રી ખૂબ સુંદર છે, તો આપ બી ચોક્કસથી સિદ્ધ કરજો અને હા, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. તો અહીંયા હજી થોડુંક આમાં બેસન હજી પધરાવવું પડશે, કારણ કે હજી આ ઢીલું છે, ખાસું ઢીલું છે. બહુ ઢીલું હોય, આપણે ગાંઠિયા કેવી રીતે ગાંઠિયાનો લોટ બાંધીએ કે સંચામાંથી ગાંઠિયા પાડી શકીએ, એવી રીતે જ આમાં લોટ આપણે પધરાવવાનું છે. તો અહીંયા છે ને મેં મોણ માટે ઘીનો ઉપયોગ કર્યો છે, આપણે તેલનો ઉપયોગ કરી શકો છો. તો આપ અહીંયા જોઈ શકો છો કે લોટ હવે બસ આ જે એની કન્સિસ્ટન્સી છે, આ ટેક્સચર છે, આ એકદમ બરાબર છે. આમાં હવે ગાંઠિયા સુંદર પડશે. તો મેં આ ગાંઠિયા હું તેલમાં તળી રહી છું, તો તેલ મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે ગાંઠિયાનો સંચો છે, જાડો જે મોટા કાણાવાળો સંચો હોય એ જ લઈ લેવાનું છે. એ જારી આપણે એમાં લેવાની છે, જેથી સુંદર ગાંઠિયા ફૂલે. તો એકવારમાં જેટલા સમય એટલે આપણે એમાં લોટામાં એટલું ભરી લઈએ આપણે. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો કે કોઈ સામગ્રીનો વિડીયો કે શૃંગારનો વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. ને આપને આમાં જો કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. તો અહીંયા લોટ ભરી લીધો છે અને તેલ પણ અહીંયા સુંદર ગરમ થઈ ગયું છે. તો ગરમ તેલ એટલે ધુવાળા પડતું તેલ ન જોઈએ, એ બી ધ્યાન રાખજો, નહીં તો ગાંઠિયા તરત જ લાલ થઈ જશે. અને આપણે એને લાલ નથી કરવાના, એનો જે રંગ છે, એનો કલર, એનો રંગ એમને જળવાઈ રહે એટલા માટે આપણે તેલને ધુવાળા પડતું નહીં કરવાનું. મીડિયમ હાઈ ફ્લેમ પર તેલ ગરમ થઈ જાય કે ભાઈ તળાઈ જશે સુંદર, એ ટેમ્પરેચરનું રાખવાનું અને પછી એમાં ગાંઠિયા આપણે પધરાવવાના છે. નહીં તો જો તેલ એકદમ ધુવાળા પડતું હશે તો તરત જ આ લાલ થઈ જશે અને એનો કલર બી નહીં જળવાશે અને અંદરથી કાચા રહેશે, ઉપરથી લાલ થઈ જશે તરત. તો આપણે એવું નથી કરવાનું. તો આપ નાના મોટા બકડિયામાં, કડાઈમાં તળી શકો છો, આપને જેમાં ફાવે એવી રીતે. તો અહીંયા આપણે ધીમી એટલે મીડિયમ હાઈ ફ્લેમ પર, ધીમું બી નહીં કરવાનું, નહીં તો સરખા નહીં તળાય અને જો ગાંઠિયા બધા ફૂલી જશે. ગાંઠિયા આપણે પધરાવશું એટલે ગાંઠિયા ફૂલશે, ફૂલીને ફાટી જાય ગાંઠિયા એટલે સમજો ગાંઠિયા સુંદર થયા છે. તો એને બંને બાજુથી આપણે ફેરવીને સરખું તળી લઈએ. તો અહીંયા આપજો, ગાંઠિયા સુંદર આમ તળાઈ ગયા છે. એનો રંગ બી આપજો કેટલો સુંદર આવ્યો છે. અને ગાંઠિયા જો ફાટ્યા છે બી, ગાંઠિયા ફાટે એટલે સમજવાનું એનો લોટ બહુ સુંદર આપણે સિદ્ધ કર્યો છે. તો આપણે આવી રીતે જ બધા ગાંઠિયા તળી લઈએ. અને આ ગાંઠિયા સિદ્ધ કરીને 1.5 થી 2 મહિના આપ
સ્ટોર કરી શકો છો. આમાં કંઈ વાંધો નથી આવતો, આમાં કોઈ સ્મેલ બી નહીં આવે. એરટાઈટ ડબ્બામાં રાખીએ એટલી સુંદર આ ગાંઠિયા રહેશે. તો આપણને ટેક્સચર જો, એનો રંગ જો કેટલો સુંદર આવ્યો છે. તો આવી રીતે જ આપણે બધા ગાંઠિયા તળી લઈએ. તો અહીંયા જો બધા ગાંઠિયા અહીં તળી લીધા છે. કેટલા સુંદર લાગી રહ્યા છે. આપણે અહીંયા જો રંગ, આમાં આપણે કોઈ બી કલર ઉપરથી નથી કર્યો, ખાલી પાલકનો જ રંગ છે. અને રંગ ધીમા છે, આપણે મીડિયમ ગેસે તળ્યો છે એટલે એનો રંગ એટલો સુંદર છે. તો આપ બી આ ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. ફરી આપને કહું, આમાં નવું સમજાણું હોય કાંઈ તો મને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો આવી રીતે આ પાલકની સેવ બી કરી શકો છો. પાલકની સેવ પણ બહુ સુંદર થાય છે. તો નજીકથી એનું ટેક્સચર દેખાડું તો નજીકથી આપણે એનું ટેક્સચર જો કેટલું સુંદર છે. અને એકદમ ફરસા થાય છે આ ગાંઠિયા. જેવી રીતે નોર્મલ ગાંઠિયા આપણે કરીએ છીએ, ભાવનગરી ગાંઠિયા કરીએ છીએ જેવી રીતે, એવી રીતે જ થાય છે. જો ઝારામાં ઘસીને કરશો તો એના કરતાં બી વધારે સુંદર થશે. આ તો આપણે સંચામાં કર્યું છે તો બી સરસ થયા છે, સુંદર થયા છે આ. તો આપને હું અહીંયા ગાંઠિયા ખાલી હાથેથી તોડીને દેખાડી દઉં, જેથી કે શું છે કે આપણે એનું ટેક્સચર કેવું આવ્યું છે એ આપને સમજાય. અહીંયા જો કેટલા સોફ્ટ રહ્યા છે. અંદર જો મેં જારી પડી ગઈ છે અંદરથી, એટલે ગાંઠિયા બધા ફાટ્યા છે બી ખરી અને એકદમ ક્રિસ્પી ક્રન્ચી કહીએ ને એવા એકદમ થઈ ગયા છે.